વેલકમ બેક. મહારાષ્ટ્રમાં 20 વર્ષે ઠાકરે બંધુઓ એક સાથે એક મંચ પર જોવા મળ્યા. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એકબીજાને ભેટ્યા અને તેના દ્રશ્યો પણ આજે જોવા જેવા હતા. મુંબઈમાં યુબીટી અને મનસેની સંયુક્ત રેલીમાં આ બંને ભાઈઓ સાથે આવ્યા અને ઠાકરે ભાઈઓએ ભાજપ સરકાર પર સીધું જ નિશાન સાધ્યું છે. જે બાળાસાહેબ ન કરી શક્યા તે ફડણવીસે કર્યું તેમ રાજ ઠાકરે જણાવ્યું. સીએમ દેવેન્દ્ર ફડણવીસે અમને બંનેને સાથે લાવવાનું કામ કર્યું છે તે સ્પષ્ટ જણાવ્યું છે. कोणत्याही वादापेक्षा आणि कुठच्याही भांडणापेक्षा महाराष्ट्र मोठा आहे. आज जवळपास 20 वर्षानंतर मी आणि उद्धव आम्ही एका व्यासपीठावरती आज येतो आहोत. जे माननीय बाळासाहेबांना जमलं नाही, जे अनेकांना जमलं नाही, आम्हाला दोघांना एकत्र आणायचं ते देवेंद्र फडणवीसला जमलं. તો ભાષા વિવાદ પર પણ વરસ્યા રાજ ઠાકરે. ત્રણેય ભાષાઓને લાગુ કરવાની નીતિ પર ભડક્યા રાજ ઠાકરે. મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો પ્રયાસ કર્યો તેમ રાજ ઠાકરે જણાવ્યું છે. તમે હિન્દી ભાષાને કોઈના ઉપર થોભી ન શકો. મહારાષ્ટ્રમાં રહેવું હોય તો મરાઠી આવડવી જ જોઈએ. મરાઠી પર ક્યારેય કોઈ સમાધાન નહીં થાય. ભાષા બાદ તમને જાતિઓમાં વહેંચવાનો પ્રયાસ કરશે. રાજ ઠાકરે હુંકાર કરતા કહ્યું કે એ મરાઠાઓએ 150 વર્ષ ભારત પર રાજ કર્યું, પરંતુ ત્યારે તેમણે દેશમાં મરાઠી ફરજિયાત ન કરી હતી. હિન્દીની વાત કરનારાઓ નેતાનો પુત્ર વિદેશમાં ભણે છે અને તેનું લિસ્ટ તેમની પાસે છે. ગુજરાતી માણસને માર મારવા મુદ્દે રાજ ઠાકરે જણાવ્યું કે બોલાચાલીમાં માર માર્યો, તેમાં ગુજરાતીને માર મારવાની વાત ક્યાંથી આવી? જો કોઈ નાટક કરે તો કાનની નીચે મારવું જ પડે. गुजराती माणसाला मारला, कुठच्या गुजराती माणसाला मारला? बाचाबाचीमध्ये समोरचा गुजराती निघाला, इकडचा मराठी निघाला, त्याच्यामध्ये काय गुजरात्यानं मारलं का? केवढे व्यापारी आहेत, अजून तर काहीच केलेलं नाही. अर्थात त्यांना मराठी आली पाहिजे याच्याबद्दल वाद नाही. विनाकारण उठसूट काय मारामारी करायची गरज नाही आणि मारायची गरज नाही. पण जर जास्ती नाटकं केली तर कानाखाली आवाज काढलाच पाहिजे तुम्ही. તો ઉદ્ધવ ઠાકરેના ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર જોવા મળ્યા છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે ભાજપની પોલિસી યુઝ એન્ડ થ્રોની છે તેમ ઉદ્ધવ ઠાકરેનો આ એક આક્ષેપ છે. સાથે જ અમારો ઉપયોગ કરી ફેંકનારને હવે અમે ફેંકીશું તેમ સ્પષ્ટ જણાવ્યું છે. તો આ સાથે શાબ્દિક પ્રહાર જે કરવામાં આવ્યા, ભાજપની પોલિસી યુઝ એન્ડ થ્રોની છે તેમ જણાવ્યું છે. અમારો ઉપયોગ કરી ફેંકનારને હવે અમે ફેંકીશું. ભાજપ અમને હિન્દુત્વના પાઠ ન ભણાવે. અમે હિન્દુત્વ ન છોડ્યું છે, ન અમે છોડીશું. હિન્દુ હિન્દુસ્તાન માન્ય, પરંતુ હિન્દી નહીં. મરાઠી માટે લડવું ગુંડાગીરી છે તો અમે ગુંડા છીએ તેમ સ્પષ્ટ જણાવ્યું. महाराष्ट्रामध्ये मराठी माणूस न्याय मागण्यासाठी आंदोलन करत असेल आणि त्याला जर का तुम्ही गुंड म्हणत असाल तर आम्ही गुंड आहोत. आम्ही गुंड. न्याय मागणं म्हणजे गुंडगिरी नाहीये. आणि जर का गुंडगिरी केल्याशिवाय तुमच्या दरबारी न्याय मिळत नसेल तर आम्ही गुंडगिरी करूच. તો ઉદ્ધવ ઠાકરે પણ જણાવ્યું હતું કે કાશ્મીરથી 370 હટાવવામાં શિવસેનાએ સાથ આપ્યો હતો. ન્યાય માટે તેઓ બાહુબલી પણ બનવા તૈયાર છે. હવે તે અને રાજ એક થઈને લડવાનો પ્રયાસ કરશે. જોકે તેમણે શંકા વ્યક્ત કરી હતી કે તે બંનેના એક થતાં ફરી તેમને લડાવવાનો પ્રયાસ કરાશે, પરંતુ તેમની તાકાત એકતામાં રહેલી છે. સાથે જ આવ્યા છે અને સાથે જ રહેશે તેમ જણાવ્યું. ઉદ્ધવ ઠાકરેનો ભાજપ પર ભાગલા પાડવાનો પણ આરોપ છે. ભાજપે મહારાષ્ટ્રમાં ભાગલાની રાજનીતિ કરી છે તેમ આક્ષેપ કર્યો. ગુજરાતમાં પણ તેમણે પટેલોને અલગ કર્યા હતા. હવે મહારાષ્ટ્રમાંથી તેમને ઉખાડી ફેંકવાનો સમય આવ્યો છે તેમ સ્પષ્ટ જણાવ્યું.
एकत्र आलोय एकत्र राहण्यासाठी. वापरायचं आणि फेकून द्यायचं. आता आम्ही दोघं मिळून तुम्हाला फेकून देणार आहोत. आजपर्यंत वापर करून घेतलात. अरे डोक्यावरती जर का शिवसेना प्रमुख नसते तर तुम्हाला ओळखत कोण होतं या महाराष्ट्रामध्ये? कोणत्या भाषेत बोलत होतात? अगदी राज, तू सगळ्यांची शाळा काढली. मला एका प्रश्नाचं उत्तर पाहिजे. मोदींची शाळा कोणती? તો ઉદ્ધવ ઠાકરે આક્ષેપ લગાવ્યો કે ભાજપ મહારાષ્ટ્રમાં ભાગલા પાડોની રાજનીતિ કરી રહ્યું છે. ગુજરાતમાં જ્યારે પટેલો તેમને ઉખાડી ફેંકે તેવું વાતાવરણ ઊભું થયું ત્યારે ભાજપે પટેલોને ભડકાવવાના કામ કર્યા અને અલગ કરી દીધા તેવા આક્ષેપ કર્યા. वातावरण असं पेटलं होतं गुजरातमध्ये की बस आता पटेल यांना आपटेल. पण त्यांनी काय केलं? बरोबर, पटेलांना भडकवलं, पटेलांना वेगळं केलं आणि पटेल तर सगळं एकत्र केलं.